કચ્છમાં કોંગ્રેસે કર્યું કિસાન અધિકાર ન્યાય પદયાત્રાનું આયોજન। કચ્છના વ્રજવાણી ગામેથી પદયાત્રાનો પ્રારંભ થયો। ખેડૂતોના હક અને ન્યાયના મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે। કિસાન આગેવાન પાલભાઈ આંબલિયા પણ યાત્રામાં જોડાયા છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હોમ્બલ પણ હાજર જોવા મળી રહ્યા છે। યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા છે, જે ખેડૂતોના હક અને ખેડૂતોને ન્યાય અપાવવા મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે। તેને લઈ આ ન્યાય યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવ્યું છે। તેમાં કિસાન નેતા પાલભાઈ આંબલિયા પણ જોવા મળી રહ્યા છે, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ જોવા મળી રહ્યા છે અને સાથે જ કોંગ્રેસ કાર્યકરો અને કોંગ્રેસના જે આગેવાનો છે તે પણ કચ્છમાં અત્યારે હાજર જોવા મળી રહ્યા છે। આજે પદયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે વ્રજવાણી ગામેથી। હવે આ પદયાત્રાનું ખૂબ લાંબુ આયોજન છે કોંગ્રેસના આ કાર્યકર્તાઓ, નેતાઓ, આગેવાનો દ્વારા। વ્રજવાણીથી દ્વારકા સુધીની પદયાત્રા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે આપણી સાથે પાલભાઈ આંબલિયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને આજે કિસાન પદયાત્રા છે, શું કહેશો? ખાસ જો અમે જ્યારે મોરબીથી, વાવથરાદથી, સુરતથી જે ટ્રેક્ટર યાત્રા લઈને નીકળ્યા હતા ત્યારે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે આ સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ, જ્યાં રોકશે ત્યાં રોકાઈ જઈશું, બરાબર છે। એ જે અલ્ટિમેટમ આપ્યા બાદ અને એ સમયની પહેલાં ગુજરાત ફર્સ્ટ કે ગુજરાતના કોઈ પણ ન્યૂઝ ચેનલોએ જ્યારે પૂછ્યું યાત્રા દરમિયાન કે એની પહેલાં કે અલ્ટિમેટમ પછી શું, તો અમે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે ત્યાર પછી અમે ઉપવાસ આંદોલનો કરીશું, અમે પદયાત્રાઓ કરીશું, પણ અમારી લડાઈ છે એ ગાંધી ચિંધ્યા માર્ગે હશે। ગુજરાતના કોઈ પણ એક ખેડૂતને હળદરકાંડ ન થાય, બરાબર છે, એનું બહુ ખાસ ધ્યાન રાખી અને આગળની લડાઈ અમે કરવાના છીએ। તો જે અમે કહ્યું હતું એ મુજબ અત્યારે અમે આજે વ્રજવાણીથી દ્વારકાધીશ સુધી એક પદયાત્રા કરવાના છીએ। એટલે મા સતીના આશીર્વાદને લઈ અને સરકારના નાથની વચ્ચેથી, સરકારના નાથ એટલે નાગરિકો, બરાબર છે, જે નાગરિક છે એ સરકાર બનાવે છે, એટલે સરકારના નાથની વચ્ચેથી થઈ અને જગતના નાથ પાસે જઈ અને ફરિયાદ કરવાના છીએ કે આ સરકારને સદબુદ્ધિ આપવામાં આવે, બરાબર છે। એના માટે આજે અહીંથી પદયાત્રાની શરૂઆત કરીએ છીએ। શું માંગ છે, ખાસ કરીને શું માંગ રહેશે અત્યારે? અમારી માંગ આજથી 6 મહિના પહેલા જ્યારે અમે શરૂઆત કરી ત્યારે જ અમારી બહુ સ્પષ્ટ માંગ હતી કે એક તો જે આ વીજ લાઈનોના પ્રશ્નો છે એમાં માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે, અથવા તો ખેડૂતોને એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા અથવા તો થાંભલા દીઠ માસિક 50,000 ભાડું આ સરકાર નક્કી કરે અને એની આરે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, ખોટી જમીન માપણી રદ કરવામાં આવે। આજ વીજળી ગુજરાતમાંથી પેદા થઈને બીજા રાજ્યોમાં જાય ત્યાં મફત વીજળી આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોને લૂંટવામાં આવે વીજળીના નામે, એટલે ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે। દૂધ અને ખેત પેદાશના જે પોષણક્ષમ ભાવની જગ્યાએ MSPનો કાયદો બનાવવામાં આવે। આવી વિવિધ 5 માંગો સાથે અમે ટ્રેક્ટર યાત્રા પણ કરી અને ત્યાર પછી આજે અમે પદયાત્રા કરીએ છીએ। અહીં યાત્રા પ્રસ્થાન કરવાનું શું કારણ? ખાસ કરીને વ્રજવાણી તમે કઈ રીતે સિલેક્ટ કર્યું? એટલા માટે કે વ્રજવાણીથી દ્વારકા પહોંચીએ છીએ એની વચ્ચે લગભગ 13 લાઈનો મોટી 765 કેવીની અલગ અલગ 13 લાઈનોના જે ગામડાઓ પ્રભાવિત છે એ ગામોમાંથી પસાર થઈ અને અમે છેક દ્વારકા પહોંચવાના છીએ। એટલે 13 જે લાઈનો છે એનો આખો રૂટ છે અને અહીંયાથી જે એક લાઈન નીકળે છે વ્રજવાણીમાંથી જે નીકળે છે એ લાઈનનો આખો રૂટ રણ તરફ બદલી શકે એમ છે, પણ તેમ છતાંય સરકાર ફળદ્રુપ જમીનમાંથી કાઢે છે। એટલે એમાં એ એક માંગ એ પણ છે કે આખી લાઈન છે એ લાઈનનો રૂટ બદલાવવામાં આવે। આ પાલભાઈ આંબલિયા અને તેઓનું પણ કહેવું છે કે આજથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તે પદયાત્રા દ્વારકા સુધી પહોંચશે। કેમેરામેન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।